લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। દેશની સ્થિતિને જોતા કોંગ્રેસે વિસ્તૃત ન્યાયપત્ર જાહેર કર્યું। યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, સમાન હક ન્યાય જાહેર કર્યું છે। યુવાનો માટે સરકારી નોકરી અને સ્ટાઇપેન્ડ આપવાની પણ જાહેરાત કરાઈ છે। યુવાનોને સ્ટાર્ટઅપ માટે 5,000 કરોડની ફાળવણી કરાશે તો ખેડૂતોના આર્થિક દેવા માફ કરી એમએસપી આપવામાં આવશે। શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરીને 400 રૂપિયા કરાશે। દેશમાં પર્યાવરણથી લઈને યુવા શિક્ષણ સુધીની તમામ સુવિધા અપાશે। ભાજપના 10 વર્ષના શાસનમાં યુવાનોને બેરોજગાર કર્યા હોવાનું પણ કહ્યું છે। બેરોજગારી આસમાને છે। કેન્દ્રમાં મોદી સરકાર આવી 2004માં તેને દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરી હતી, પણ 2 કરોડ રોજગાર એટલે કે 10 વર્ષમાં 20 કરોડ રોજગારને બદલે 13.7 કરોડ રોજગાર છીનવાઈ ગયા અને 20 કરોડ રોજગારની તો વાત જ નથી। કેન્દ્રની મોટા ભાગની વિભાગની અંદર 30 લાખ કરતા વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। તેવા સમયમાં દેશના યુવાનોને ન્યાય મળે એટલે કે તેમને પહેલી નોકરી મળે, એપ્રેન્ટિસશીપ માટેનો અધિકાર મળે, ભરતીની ખાતરી એટલે 30 લાખ જે નોકરીઓ ખાલી છે તે મળે, પેપર લીક થી મુક્તિ, કારણ કે જ્યાં જ્યાં ભાજપાની સરકાર ત્યાં ભ્રષ્ટાચાર દ્વારા દેશના હજારો યુવાનો, રાજ્યના હજારો યુવાનોની ભવિષ્ય સાથે ચેડા થાય એની પૂરો ગીગ વર્કર જે લોકો કામ કરે છે તેમને પણ ન્યાય મળે, એમની કામગીરીના સારા નિયમો અને સામાજિક સુરક્ષા મળે અને યુવા રોશની એટલે કે સ્ટાર્ટઅપ માટે 5,000 કરોડનું જે આ દેશ માટે જરૂરી છે।